હમણાં એવા નવા નવા ઓલું થયું છે. હા કઈ વાંધો નહીં મારા કલેજા ફુવાજી બીવડાવે છે મારે સમજી ગયા જાઓ. કારણ કે ભુવાજીને મેં એટલા પ્રોગ્રામ કર્યા હવે મને યાદ નથી મેં કેટલા પ્રોગ્રામ કર્યા. હવે એક મારો પ્રોગ્રામ આવે છે મારા હવાજ દીદી આવી જાય જો ગુજરાતમાં ખબર પડશે મને પ્રોગ્રામ આવે મસ્તીનો આવો આવો જ કરવાનો છે. મારા મામા છે ને હું નાનો હતો ને તારે બહુ જાડિયો હતો લોટકો હતો હજી લોટકો જ છું પણ એ તારે વધુ લોટકો હતો એટલે મારા મામા મને કહેતા આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો એટલે હું રાજી થતો કે મને મારા મામા બોડીગાર્ડ કહે છે. અમને 6 મહિના પહેલા ગયો મારા મામા પાસે તોય મને કીધું આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે. મને તારી ખબર ન પડી. દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ હા તો તું હારા હાથી પડતું કરે આટા મારવું પડે ફરતું ફરે આમ લઈ જાઓ સમાજમાં એ બાજુ ફેરો નો ઘડીક દે કારણ કે આમાં અમારે જવાનું હમણાં આવ્યું આનંદ કરાય સમય ચેન્જ થઈ ગયો સાહેબ. શું કરવા મને એક ભાઈ કહેતા હતા અગુબા કે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે તમે પગલાં પાડો ને અગુબા. એટલે હું એમ કહેતો હતો કે મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે. કોઈ દી કોઈના પગલે બરકત આવી ખરી? દુનિયામાં હજી એવો કોઈ પગ નથી બન્યો તમારા ઘરમાં બરકત લાવ્યો કે હું અહીંયાથી ગેરંટી આપું છું. દુનિયામાં એવો કોઈ પગ નથી તમારા ઘરમાં બરકત લાવી કે તમારા ઘરમાં 4 જ પગ એવા છે. એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી કે બાકી દુનિયામાં બીજું કોઈ બરકત લાવી જ ન કે. આ 4 જ પાત્ર છે દીકરી, માં, બેન, પત્ની. આ લાવી કે બાકી બરકત લાવી ન કે કોઈ સાધુ સંત આવે તો ઉર્જા આવે, પોઝિટિવ સારા વિચાર આવે. બરકત તો આપણી દીકરીઓ બહેનું આ લાવી કે ભાઈ અને બરકતમાં જાઓ આનંદ કરી લો બાકી કહીશું જીવનમાં છે નહીં. હવે તો કલાકારમાં એવું શીખાશે હવે કલાકાર શું ગાય ખબર જ ન પડતી. હમણાં એક ગીત આવ્યું કલાકાર એક ધારાની વાંહે પડ્યા હમણાં ગાય છે કોક જીજો ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? કોઈ મિનિસ્ટર છે, કોઈ ધારાસભ્ય છે? આવું ગીત જ નથી. નાગોર ઝીણા મોર બોલે લીલી નાગોરમાં. નાગોર પ્રાણ છે, નાગોર એક વનસ્પતિ છે. આ તો જે કલાકાર લીલીના ઘરમાં મોરલા બોલે કઈ કરું કોઈ લીલી બોલતી જ નથી. ભાઈ શું છે આ બધું? દુઃખની વાત છે પણ કરવું પડશે. ખોટું છે આ. અમને તો એવી ટેવ પડી છે ઘડીક થાય તમે હાથ ઊંચા કરો જીજો કલાકાર હાથ ઊંચા કરો તમે હર હર કરવું પડશે. વળી એમ કહે છે તાલી પાડો તમારે તાલી પાડવી પડશે. વળી એમ કહે છે મોબાઈલની લાઇટ ચાલુ કરો તો તમારે મોબાઈલની લાઇટ ચાલુ કરવી પડશે. તમને ખબર નહીં પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. તમે કરો હારો પણ દુઃખની વાત છે કરવી પડશે જીવનમાં. એમ સમય બદલાનો છે. ધીમે ધીમે આ સંસ્કૃતિનું સાનિધ્ય છે એમાં બદલાતું જાય. દુઆ બદલના, છંદ બદલા, લોકગીત, રાહડા બધું બદલાનું. આમાં કેવા આપણા લોકગીત હતા લુપ્ત થઈ ગયા. કેવા આપણા ભજન હતા, કેવા દુઆ, કેવા છંદ, કેવા રાહડા. એક લાઈન તમને સંભળાવું આપણા ગીત કેવા હતા લોકગીત અને અત્યારે કેવા આવી ગયા. એક લાઈન તમને સંભળાવું આપણા ગીત તાકાત શું હતી? એ તો મારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે હવે મારા માનો રે. મોદીને માર સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ઘડી મારા રે હમ માનો રે.
હવે બધા આ ગીત ગાવું હોય તો કેવું જ કહેવાય. હવે શું માગે? હવે ઓલી જાંજરા માંગે શું થાય સાંભળજો. કયો તો ગોરા દે તને જાંજરા લઈ આલું પણ ચાંદી પહોંચ્યું છે 4 લાખ મારા રે હમ માનો જી રે. કયો તો ગોરા દે તને હારલો લઈ આલું ઓલું સોનું પહોંચ્યું છે 1.5 લાખ મારા રે હમ. કેટલે આપા એટલે હોંગું હતું બધું. હવે તો 4 લાખ ને 1.5 લાખ ગોરા દે ભલે આટા મારતી હોય, કોની પાસે ટાઈમ જ નથી. હા હે આ દુઃખની વાત છે. ગેસના બાટલા નથી મળતા સાહેબ, પૂરું થઈ ગયું. સમય ચેન્જ થઈ ગયો છે. ગેસના બાટલા બંધ થઈ ગયા, ડીઝલ બંધ થાય છે. 2 મહિના એવું ચાલશે તો મને વિશ્વાસ છે. પેટ્રોલ બંધ થાય છે. પછી કલાકાર શું કરશે એની ખબર નથી પડતી. સીમા આવશે બિચારા. પછી કલાકાર હાંડિયા લેશે. એક હાંડિયો હોય છે, ખબ 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 કરતો હકાપા માથે બહેન નીકળશે અને બરોબર કડી આવશે અને હાંડિયો મારો માંદો પડશે. એટલે હું ગમન ભુવાને ફોન કરીશ કે હે ગમન ભુવા, તમારા હાંડિયામાં કેટલી તાકાત છે? કે મારા હાંડિયાનું પૂરું થઈ ગયું છે. વળી પાછો ગમન ભુવાના હાંડિયામાં તું બેસ, ગમન ભુવા આગળ ને વાય પાછળ હું જેમ તારકા સુર ગમન ભુવાની રક્ષા કરતો એવું લાગશે અને ખબ 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 હાંડિયા હાલતા થાય છે. માનામાં વાતો થાય હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા, હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા. અને લોકો હવા જન ઊભું હોય છે, થોડી ઉડતી હશે ગામડામાં, પણ નજીક આવશે ત્યારે તબલાવાળા અને બેન્જાવાળા નીકળશે. શું કરવા કે પહેલા આવી જાય મારા દીકરા. વાંયથી ગમન ભુવા નકાબા આવે. સમય ચેન્જ થઈ ગયો છે. ડીઝલ પેટ્રોલ તમને ખબર છે? ડીઝલ બંધ થાય એટલે પેટ્રોલ બંધ થાય એટલે પાણી બંધ થાય, લાઇટું બંધ થાય, લાઇટું બંધ થાય એટલે પાણી બંધ, પાણી બંધ એટલે પછી આ બધું અનાજ બધું બંધ થાય એટલે પૂરું થાય. તમને આ દુનિયામાં છે ને ભાઈ, હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો, હું કહું એટલે બંધ કરવું જ તે. મને બોલું નહીં સ્ટેજમાંથી. 30માં પ્રોગ્રામ બંધ થઈને મારા બાકી રહ્યા શું લાભ બંધ કરવાનો? હું 31માં આમ થાય બંધ થઈ જવાના. એનું કારણ છે કે એઆઈ આવે છે. એઆઈ એટલે એક મારા જેવો રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી 1500 રૂપિયા તમારા પાસે લેશે. તો તમે મને રાખશો કે રોબોટ રાખશો? કારણ કે તમે જોવો જેવો ભૂખમરો આવશે. પ્લમ્બર કામ સિવાય બધા કામ રોબોટ કરવાનો છે. હમણાં દાખલો આપણું 1200 એક સોફ્ટવેર વાળાને છૂટા કરવામાં આવ્યા. એમાં મારો ભાણિયો હતો. 1 મહિને ગમન ભા 1 મહિને 1 ગેમ બનાવતો. 1 મહિને 1 ગેમ. એનો 3 લાખ પગાર હતો. 1 ગેમ 1 મહિને બનાવતો. એઆઈ આવ્યું 5 કલાકમાં એક ગેમ બનાવી દે. 1200 જણા છૂટા કર્યા. 5 કલાકમાં એઆઈ ગેમ બનાવી નાખી. આપણને 1 મહિનો લાગતો હતો. તો આવું હરેક કામ છે. આ સાઉન્ડ એ તો રોબોટ આમ કરીને હમણાં કરી નાખશે કે જવું તે પણ સાઉન્ડની અમારી કલાકારની એઆઈ ને બાય બે જશે. કોઈ હશે નહીં દુનિયામાં. જય શ્રી રામ. અને બાય એઆઈ તો સ્વિચ પર તો બંધ થાય, બાય તો બંધ જ થતી. હા વાહ 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 કરે. ખબર પડે શું કરવા આવ્યા છે. દુઃખની વાત છે. આનંદ કરો બાકી કઈ છે નહીં. પણ મને ખબર છે આજ કલાકાર છે આપણી પાસે 5. પૂજ્ય વાઘજી બાપુ, આપણો સમાજ કહેવાય, બિરજુભાઈ બારોટ બેઠા છે, સાગરદાન ગઢવી આવે છે, ગમન ભુવા છે, એમને પણ આપણે સાંભળવાના છે. કલાકાર છે. હું 4 પોણો કલાકથી બોલ કરું છું પણ મને એટલું બધું બોલાય નહીં, ખબર પડી જાય. પણ બીજા કલાકાર જે બાકી છે બધાનો વારો આવવો જોઈએ. કારણ કે મારો વારો એકવાર 5 વાગે આવતો વહેલો, કોઈ ન હોય, હું એકલો જ હોય. અને મને રજૂ કરતા હકાભા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે. એને હવે આપણે સાંભળી દીવ ઉગે મૂકતા મને 5 વાગે. ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દીવ ઉગે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ મને એ લોકો દીવ જ મૂકતા હતા. પૂરું થઈ ગયું, સીતારામ થઈ ગયું. પણ જાજા કલાકાર બાકી છે. આપ સૌ સાંભળ્યો બદલ આભાર. જય માતાજી, જય મોગલ. એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરીને બોલો, બોલીએ વિહત માતની મેલડી માતની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.